જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો આ વિડીયોમાં હું તમારી જોડે દિવાળીની વેકેશન ટ્રીપનો વિડીયો શેર કરું છું. બહુ જ મજા આવશે. અમે લોકો લોનાવાલા ગયા હતા, એ વિડીયો હું તમારી જોડે શેર કરું છું. અને ત્યાંથી કઈ કઈ જગ્યાએ અમે લોકો ગયા હતા એ ટોટલી હું બધા અલગ અલગ પાર્ટમાં તમને શેર કરીશ વિડીયો થ્રુ. અને બહુ જ મજા આવી, સ્પેશિયલી યક્ષને. તો ચલો જોઈ લે આ વિડીયો. 18th ઓક્ટોબર સેટરડે અમે લોકો રેડી થઈ ગયા હતા લોનાવાલા જવા માટે ફોર દિવાળી વેકેશન. વીકલી ટ્રેન છે જુનાગઢથી લોનાવાલાની, તો અમે લોકો એમાં જ જવાના હતા. તો અમે સ્ટેશન પર પહોંચી ગયા અને સ્ટેશન પર મેં વિડીયો લીધેલો હતો, પણ આઈ થિંક એ વિડીયો મને નથી મળતો. યક્ષ તો બહુ જ એક્સાઇટેડ હતો કે ટ્રેન ક્યારે આવશે અને ટ્રેનમાં બેસી આપણે. તો ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છે અને અમે લોકોએ તત્કાલમાં બુકિંગ કરાવેલું હતું અને બહુ જ ઇઝીલી વેઇટિંગ હતું તો બી કન્ફર્મ થઈ ગઈ. તમે લોકો બી ક્યારે અચાનક આવી રીતના ટ્રાવેલ કરતા હોય અને તત્કાલમાં બુકિંગ કરાવો તો મોસ્ટ ઓફ થોડું વેઇટિંગ હોય તો ઇઝીલી કન્ફર્મ થઈ જશે. देती हूँ अभी रुको. યક્ષ ભી અમારા બંને ઉપર જ ગયો છે. એને ભી ટ્રાવેલિંગ અલગ અલગ એક્સપ્લોર કરવી પ્લેસ બહુ જ ગમે છે અને એ બહુ એક્સાઇટેડ હોય છે ન્યૂ પ્લેસ વિઝિટ કરતા હોય ત્યારે. એને ટ્રેનમાં બી બહુ જ મજા આવી. આવી રીતના રમતો હતો અને નાસ્તો કરતો હતો, પછી જમી અને સૂઈ ગયો હતો. તો હું બહુ વિડીયો ના લઈ શકી. તો અમે લોકો લોનાવાલા પહોંચી ગયા છીએ મોર્નિંગમાં 6:30 વાગે. અને હવે હોટલ તરફ જઈ રહ્યા છીએ. યક્ષને બી બહુ જ મજા આવી ગઈ, સરખો સૂઈ ગયો હતો. હા દીકા, હા હા. આ છે લોનાવાલા રેલવે સ્ટેશન અને અહીંયાથી અમારે લોકોને ધ ફન રિસોર્ટમાં અમે રોકાવાના છે લોનાવાલામાં. તો એ થોડું સિટીથી દૂર છે, તો અમે લોકો ત્યાં જશું. અને મારું અને મયુરનો તો ફેવરેટ રિસોર્ટ છે ફન. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને ત્યાં બી અમે થોડા વહેલા જ પહોંચી ગયા હતા. થોડી વાર વેઇટિંગ કર્યું અને યક્ષે થોડો ઘણો નાસ્તો એનો કર્યો કેમ કે ભૂખ લાગી હતી. વહેલો જ ઉઠી ગયો હતો એટલા માટે. અમારું એડવાન્સ બુકિંગ જ હતું અને અમે લોકોએ જલ્દીથી ચેકિંગ કરી દીધું. રૂમ અવેલેબલ હતો તો ફન હોય એટલે કાંઈ ઘટે જ નહીં. તો મારો રૂમ તરફ અમે જઈ રહ્યા છે અને હું તમને આગળ રૂમ ટૂર બી કરાવું. બહુ જ ફાઇન વ્યૂ અને આમ ફનનું છે ને એક છે કે કોઈ બી પ્લેસ ઉપર તમે ફનમાં જશો ને એટલે તમને એકદમ નીટ એન્ડ ક્લીન બધું જોવા મળશે. અને પ્લસ એનું ફૂડ બી બહુ જ ફાઇન હોય છે. હું ડેઇલીનું તમને એનું રેસ્ટોરન્ટની ટૂર બી કરાવીશ જેથી કરીને તમને બી આઈડિયા આવે કે એનું ફૂડ કેવું હોય છે. અને આ છે અમારો રૂમ 129. અને યક્ષ બી એવી રીતના અંદર આવી ગયો રૂમમાં એટલે બધું જોતો હતો શું છે ને એવું બધું. ને એને બી મજા આવી કેમ કે ટ્રાવેલિંગ કરીને આવ્યા હતા ટ્રેનમાં, તો એ થોડો કંટાળી ગયો હોય. ઇવન આપણે બી થાકી જઈએ, તો એ તો હજી નાનો છે. આવી રીતના રૂમ બી બહુ જ ફાઇન છે અને પ્લસ વ્યૂ બી તમને એકદમ બહાર મસ્ત છે. અને આ છે મિરર જે મેઇન છે રેડી થવા માટે. ને આવી રીતના અલગ અલગ
પાર્ટ આપેલા છે ક્લોથ્સ ને બધું મૂકવા માટે. તો ચલો ફ્રેશ થઈ અને રેડી થઈ જઈએ અને આજે કઈ પ્લેસ પર જવાના છે એ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું આવી જ ન્યૂ પ્લેસીસ એક્સપ્લોર કરતી રહીશ અને તમારી જોડે શેર કરતી રહીશ. લોનાવાલામાં કઈ પ્લેસ પર અમે લોકો વિઝિટ કરી હતી અને એક્સપ્લોર કરી હતી. સો ટુ બી કન્ટિન્યુ. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.